શું તમારા ગામમાં પણ આમ બેસતા વરના દાડે બધા ભાઈઓ ભેળા થાય છે? તો નવા વરાને બધાને રામ રામ અને હવારમાં આપણે ઘરનું કામ કરવા લાગી ગયા. તો આપણે પણ તૈયાર થઈ જાય અને થેલો બીજો લગાવીને નીકળી જાય બાબર બાજુ. તો થોડી વારમાં આવી જાય દુકાને અને આજે બેસતું વર્ષ છે એટલે આપણે દુકાનનું મુહૂર્ત કરવાનું છે. પણ પહેલા આપણે હાવણી લઈને સફાઈ કરી નાખા અને સફાઈ કરતા કરતા એક ગ્રાહક આવ્યો એટલે આપણે બુણી પણ થઈ ગઈ. સફાઈ કરીને આપણે નીકળી જાય ફૂલ હાર લેવા માટે. અહીંથી આપણે હાર તોરણ લેંબુ મરસા લઈ લીધા અને નીકળી જાય દુકાન બાજુ. દુકાને આવીને તોરણ લગાવ્યું, મંદિરની સફાઈ કરી અને પછી આવી જાય મીઠાઈ લેવા. અહીંથી 50ના પેંડા લઈ લીધા અને એ લઈને આવી જાય દુકાને અને માતાજીને પ્રસાદ કરીને એક પેંડાના 4 કટકા કરી લે છે. અને પહેલા જ આપણી બાજુની દુકાનવાળા સયાને પ્રસાદ આપ્યો. 10:30 સુધી દુકાને રહ્યા અને પછી આવી જાય બાઇક ધોરાવા. અને આપણા બાઇકની હાલત તો જુઓ. પાછા ભાઈએ બાઇક ધોવાનું કામ ચાલુ કરી લેશો અને હવે થઈ ગયું ને ચકાચક. બાઇક ધોરાવીને અહીંયાથી નીકળી જાય અને આવી જાય ઘરે. ઘરે આવીને બેસી જાય જમવા અને જમવામાં ગવારફળીનું શાક, બાજરીના રોટલા અને છાશ હતી. ખાઈને પછી આવી જાય ગામમાં અને દર 2 સપ્તાહના દિવસે આખા ગામના ભાઈઓ અહીં ભેળા થાય છે અને દડે રમે છે. શું તમારા ગામમાં આવું થાય છે કે ને કોમેન્ટ કરજો. અને 2 વર્ષના દિવસે તમે શું કર્યું હતું એ પણ કોમેન્ટ કરજો. જય માતાજી.